ગુડ આફ્ટરનૂન. જો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઘણા ટાઈમથી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ ઉપર યુએસમાં ટેરિફ લગાવવાની વાતો કરી રહ્યા છે. યુએસ સૌથી મોટો દવાનો બજાર છે, એ બધાને ખબર છે, અને ક્યાંક ને ક્યાંક ડોમેસ્ટિક પ્રોડક્શનને વધારવા માટે ટ્રમ્પ ચાહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગને એક પ્રોત્સાહન મળે. તેમની માટે તેઓ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર બી સાઇન કર્યો છે. અને યુએસ FDA એટલે કે જે ત્યાંનો રેગ્યુલેટર છે ડ્રગ એન્ડ એડમિનિસ્ટ્રેશનનો, એમને બી કહ્યું છે યુએસ FDAને કે તમે યુએસમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સની જે અપ્રુવલ સિસ્ટમ છે એને વધુ વિગત સાથે વધુ ફાસ્ટ કરો અને જે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ છે તેને સરળ બનાવો તેના કાયદાઓને. યુએસ FDAને તે બી ટ્રમ્પે જણાવ્યું છે કે જે ફોરેનમાં મેન્યુફેક્ચરિંગ થતી દવાઓના પ્લાન્ટ્સ છે તેમની રજિસ્ટ્રેશન ફી, તેમની અપ્રુવલ ફી અને તેમની ઇન્સ્પેક્શન ફીમાં એક જંગી વધારો કરે, જેના કારણે ડોમેસ્ટિક કંપનીઓને તેની મદદ મળે. તેની સિવાય જે ચાઇનાની પાસેથી API જેવા રો મટીરિયલ્સ અને ફાર્મા રિલેટેડ રો મટીરિયલ્સ ઇમ્પોર્ટ થઈ રહ્યા છે તેના એલ્ટરનેટિવ સોર્સિસ બી યુએસ ગોતી રહી છે. ઓબ્વિયસલી આ બધા ચીજો ઉપર બ્રોકરેજીસ, ખાસ કરીને નુવામાનો વ્યૂ એ છે કે ટેરિફ લાગવાની ભારતીય જેનેરિક કંપનીઓ ઉપર શક્યતા ઓછી છે. સ્ટોક વાઇઝ તેઓને અજંતા ફાર્મા, ટોરેન્ટ ફાર્મા અને દિવીઝ લેબ ગમી રહ્યું છે, કારણ કે તેમને લાગે છે કે ઇન્ડિયા એક લો કોસ્ટ પ્રોડ્યુસર ફાર્મા એજન્સી છે અને ક્યાંક ને ક્યાંક જેનેરિક્સ જે છે યુએસમાં આપણે જે વેચતા હોઈએ છીએ, ઇન્ડિયામાંથી જે એક્સપોર્ટ થઈ રહ્યો છે માલ યુએસમાં, એ સસ્તો છે અને ટેરિફ લગાવવાથી ઉલટાનું અમેરિકન લોકોનું જ નુકસાન થશે, કારણ કે હેલ્થકેરનો કોસ્ટ વધી જશે. તેની સિવાય એમનું કહેવું એ છે કે યુએસ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન ચાઇના તરફ કેન્દ્રિત છે, કારણ કે ચાઇનાથી ઘણી બધી રો મટીરિયલ્સ હજી બી યુએસમાં અને તેમના સપ્લાયર્સ પાસે જઈ રહ્યું છે ચાઇનાથી. એટલે ક્યાંક ને ક્યાંક એલ્ટરનેટિવ સોર્સિસ તેઓ ગોતી રહ્યા છે, જેનામાં કદાચ ઇન્ડિયા અને ઇન્ડિયન કંપનીઝનો થોડો ઘણો ફાયદો જ થશે. એટલે જો આ સમગ્ર કેસ બનતો દેખાઈ રહ્યો છે. આભારી યતીનજી અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા બદલ. એટલે ખાસ કરીને એક યુએસ FDAને પણ અહીંયાથી ટ્રમ્પે આદેશ આપ્યા છે અને સ્થાનિક મેન્યુફેક્ચરિંગ વધારવા માટેના નિર્ણય અહીંયાથી તેઓ કરી શકે છે, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનો છે. નીરવજી, કઈ રીતે આખા મુદ્દાને તમે સમજી રહ્યા છો? કારણ કે જો અહીંયાથી આપણને ભારતીય કંપનીઓને તો આનો એક સીધો ફાયદો થતો દેખાશે, અને જે પ્રમાણે ભારત અત્યારે અમેરિકા સાથે ટ્રેડ ડીલની એક અણી ઊભું છે એમ કહી શકીએ, તો લાગે છે તમને કે આ ફાયદો કે જો આ પ્રકારની કોઈક ડીલ કે ઝીરો ટેરિફ ઇન્ડિયન પ્રોડક્ટ્સ પર આવે છે તો પછી કદાચ અહીંયાથી વધારે ફાયદો આવનારા સમયમાં થઈ શકે ભારતીય ફાર્મા કંપનીઓને? તો ઓવરઓલ અગર આપણે ફાર્મા સ્પેસ જોઈએ તો ડેફિનેટલી એક અનસર્ટેનિટી અત્યાર માટે બની રહી છે. ફ્રોમ અ શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ અગર આપણે જોઈએ તો યસ, ડેફિનેટલી કોઈને ખબર નથી કે કયા હિસાબે અને કેટલું ઇન્ટેન્સ રહેશે ટેરિફ્સ એઝ ફાર એઝ ઇન્ડિયન ફાર્મા કંપનીઝ આર કન્સર્ન. બટ અગર આપણે જોઈએ તો ઇન્ડિયા ઇઝ ધી ફાર્મસી ઓફ ધ વર્લ્ડ, એટલે ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ફાર્મા કેપિટલ ઓફ ધ વર્લ્ડ. કેમ કે જેમ આપણે હમણાં પણ સાંભળ્યું કે ઘણી બધી જેનરિક દવાઓ, વેક્સિન્સ ઇન્ડિયા પ્રોડ્યુસ કરે છે એટ લો કોસ્ટ, અને ઘણી બધી ડેવલપ કન્ટ્રીઝને સપ્લાય કરે છે. સો મારા મતે યુએસ અને જે આ બધી ડેવલપ કન્ટ્રીઝ છે, યુરોપ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર ધેમ ટુ મેન્યુફેક્ચર ધીઝ મેડિસિન્સ લોકલી, કેમ કે ઘણા બધા કોસ્ટ એમાં ઇન્વોલ્વ હોય છે જે એમને પ્રોબેબલી ન પરવડે. સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ અમને એમ લાગે છે કે પ્રોબેબલી જે ટેરિફ્સ ઇમ્પ્લિમેન્ટ થશે એ બહુ સિવિયર નહીં હોય, સો દેટ ઇટ વિલ બી અ વિન વિન ફોર બોથ ધ કન્ટ્રીઝ, ઇન્ડિયા માટે પણ અને યુએસ માટે પણ. સો ડેફિનેટલી શોર્ટ ટર્મ એક નીજક રિએક્શન આવી શકે થોડું ઘણું અનસર્ટેનિટીના કારણે, બટ અમને લાગે છે કે દેટ વુડ બી અ ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. બટ સિલેક્ટિવ રહેવું પડશે આ પર્ટિક્યુલર સ્પેસમાં, એસ્પેશિયલી જે CDMO રિલેટેડ કંપનીઝ છે, જેમ કે ડિવીઝ લેબ્સ છે કે પછી લોરસ લેબ્સ છે, પિરામલ ફાર્મા ફોર દેટ મેટર, આ જ્યારે પણ ઘટે છે દેટ શુડ બી અ વેરી ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. અમને લાગે છે કે ટેરિફ્સના જે રેપોકશન્સ હશે આ બધી કંપનીઝ પર થોડી ઓછી હશે એઝ કમ્પેર ટુ ધી અધર કંપનીઝ. સો સિલેક્ટિવ રહેવું બેટર છે, અને જ્યાં Q4ના નંબર્સ પણ સ્ટ્રોંગ રહેશે તો બહુ મોટો ઘટાડો નહીં આવે. એટલે જુઓ, સિલેક્ટિવ રહેવાની ખાસ સલાહ અહીંયાથી આ બધી કંપનીઓ પર, એટલે એના પર તો એક ફોકસ ખાસ કરીને રહેશે જ. પરંતુ આજના દિવસે જુઓ, આપણને સવારથી થોડોક ફાર્મા સ્ટોક્સની અંદર દબાણ તરફી કારોબાર જોવા મળ્યો હતો, અને એમાં પણ ખાસ કરીને જો તમે સિપ્લાનું કાઉન્ટર આજે તમને ઓલમોસ્ટ 2% જેટલું ઘટતું દેખાયું છે. ન માત્ર સિપ્લા પરંતુ અન્ય જગ્યાએ પણ તમે આજે જોશો
તો ખાસ કરીને લ્યુપિન કે ઓરોબિંદો ફાર્મા જેવા કાઉન્ટરમાં પણ આજે થોડો ઘણો ઘટાડો તો આપણને આવતો દેખાયો છે. જો 1.5-2% ઘટાડો અહીંયા છે. અત્યારે સોમિલજી, આપને કશે પસંદગી પડી રહી છે ફાર્મામાંથી? કારણ કે જો અત્યારે જેમ યતિનજીએ પણ કહ્યું, નીરવજીએ પણ કહ્યું કે ખાસ કરીને એક અનિશ્ચિતતાનો માહોલ છે અને આપણે પ્રાઇઝની મુવમેન્ટ પણ એવી જ જોઈ રહ્યા છીએ આ બધા કાઉન્ટર્સની અંદર. પરંતુ આ બધાની વચ્ચે તમને કશે કોઈક સારી ઓપોર્ચ્યુનિટી લાગી રહી છે? અગર તમે જુઓ તો મને 2-3 કાઉન્ટર બહુ સારા લાગી રહ્યા હતા, પણ એમને પણ પ્રીવિયસ જે લોઝ હતા એ તોડી નાખ્યા છે. મને લુપિન બહુ સારો લાગી રહ્યો હતો, મને ઓરોબિંદો ફાર્મા બહુ સારો લાગી રહ્યો હતો, પણ લુપિને પણ એનો લો નીચેનો તોડી દીધો છે. દેટ ઇઝ અ વેરી બિગ કન્સર્ન. હવે અહીંયાથી લુપિન જે છે એ 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર ચાલી રહ્યો છે, પ્લસ એ 20-40 ડેલી મૂવિંગ એવરેજની ઉપર ચાલી રહ્યો છે. મોમેન્ટમ ઇન્ડિકેટર્સ હજી સુધી બાયમાં જ છે. હાવેવર, લો ટોપ લો બોટમ ફોર્મેશન બનવાના શરૂ થઈ ગયા છે. એનો મતલબ એ છે કે આની અંદર થોડી ઘણી વીકનેસ છે. જ્યાં સુધી પ્રીવિયસ સ્વિંગ હાઈ નો નીકળે ત્યાં સુધી આની અંદર બાઇંગ ન કરાય. લુપિન ખાસ કરીને અગર તમે જુઓ તો એક નાનું કન્સોલિડેશન હતું, એ નીચેની તરફ તૂટ્યું છે. એટલે જે પ્રીવિયસ સ્વિંગ હાઈ છે એ અરાઉન્ડ 2117 પર છે. 2117 જ્યાં સુધી ઉપરમાં ન તૂટે ત્યાં સુધી આ સ્ટોકમાં બાઇંગ ન કરાય. ઇનફેક્ટ ઇવન અગર તમે ઓરોબિંદો ફાર્મા પણ જુઓ તો આ સ્ટોક પણ મને બહુ સારો લાગી રહ્યો હતો. પણ આપણે આની અંદર વેટ એન્ડ વોચ કરવું, અને અગર આની ઉપર જે પ્રીવિયસ સ્વિંગ હાઈ છે 1253 1253 ની ઉપર અગર આ ક્લોઝિંગ આપે છે ત્યારે જ જઈને આની અંદર બાઇંગ કરવું. ફોર નાઉ વેટ એન્ડ વોચ કરવું, યા તો સાઈડ પર રહેવું. વેટ